નોઈડા પાસે એક છોકરો જઈ રહ્યો હતો. ફોગના કારણે દેખાતું નહોતું. ગાડી તળાવમાં ખાબકી ગઈ. 2 કલાક સુધી એ ગાડીની છત પર રહ્યો. બચીને જાતે બહાર આવ્યો. પપ્પાને ફોન કર્યો. ફાયર બ્રિગેડના લોકો પહોંચ્યા. રેસ્ક્યુ ન થઈ શક્યું. એમની પાસે સાધન નહોતું, સુવિધાઓ નહોતી, દોરીએ નહોતી કે જે જઈ શકે. 2 કલાક સુધી પપ્પાને ફોન કરીને સતત કહેતો રહ્યો કે મને બચાવી લો, નહીં તો હું ડૂબી જઈશ. એ છોકરો ડૂબી ગયો. ન બચાવી શકે આપણે એને. એ છોકરાના મિત્રનો વિડીયો સામે આવ્યો છે, જેમાં એ મિત્ર એવું કહી રહ્યો છે કે એની સાથે હું જ્યારે વાત કરતો ત્યારે હંમેશા એવું કહેતો કે ભારતમાં આપણે એટલો બધો ટેક્સ આપીએ છીએ તો ટેક્સ આપવાનો વાંધો નથી, પણ સામે કશી જ સુવિધાઓ નથી મળતી. ના રસ્તા સારા છે, ના હોસ્પિટલની સુવિધા છે, એટલે 30% ટેક્સ ભરે છે 12 લાખ ઉપર આવક જાય માણસ ત્યારે. અને એના સિવાય 1 કરોડ તમારી આવક છે એટલે એની ઉપર લાગતા સેસ ને બાકીનું બધું કરીએ તો હું જો 1 કરોડ રૂપિયા ઉદાહરણ તરીકે 1 વર્ષના કમાઈ રહી છું તો હું 40 લાખ રૂપિયા સરકારને આપી રહી છું એમાંથી. અને 40 લાખ રૂપિયા આપ્યા પછી ના મારા બાળકને ભણાવવા માટે મારી પાસે સારી શાળા છે, ના મારી પાસે હોસ્પિટલ છે, મને આયુષ્માન યોજનાનો પણ લાભ નથી મળતો, મને કશું જ મફત નથી મળતું, મફત કશું જ નથી જોઈતું, પણ મને મારી પાસે શ્વાસમાં લેવા માટે હવા નથી. અને ભૂલથી મારી ગાડી જો અંદર પડી જાય છે તળાવમાં તો મને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ પાસે દોરડું નથી, કોઈ જ મદદ નથી મળતી. હું ખોરાક ચોખ્ખો નથી ખરીદી શકતી. એ ખરીદીશ તો એમાં મારે વધારે પૈસા આપવાના છે, કેમ કે ઓર્ગેનિક તો મોંઘું થઈ ગયું છે. અને શુદ્ધ ખોરાક આપવો, સડેલો ખોરાક ન મારા સુધી પહોંચે એ સરકાર એનું દાયિત્વ જ નથી સમજતી. પીવાનું પાણી બહુ દૂરની વાત છે. અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા લોકો સુધી પણ નર્મદાનું કે સાબરમતીનું પાણી પહોંચી નથી શકતું. એક નર્મદા કેટલાને જીવાડશે એ ખબર નથી. ગ્રાઉન્ડ વોટર કન્ટામિનેટેડ છે, ફ્લોરાઇડ જેવા તત્વો મળે છે, બોરમાંથી પાણી લઈને આવે છે. એ પાણી પણ હું નળ ખોલીને પી નથી શકતી. મારે એ આરો લગાવવો પડશે અને એ આરોમાં ફિલ્ટર દર વર્ષે બદલવું પડશે. અને એટલે 40 લાખ રૂપિયા 1 કરોડમાંથી કોઈ ટેક્સ આપે છે, એના પછી એને મળે શું છે? તો કે ઉદાહરણ તરીકે એવું મૃત્યુ કે 2 કલાક સુધી નહીં, હમણાં કોઈક આવીને બચાવી લેશે. પપ્પા સાથે સતત ફોન પર વાત કરતો છોકરો, એને બહાર બીજા દેશમાં એટલે જતું રહેવું હતું કંટાળીને, કેમ કે આ વ્યવસ્થાને જોઈને એને કોઈ આશા નહોતી દેખાતી. એ થાકી ગયેલો હતો, એટલે રોકાયો હતો, કેમ કે પપ્પા એકલા છે, મમ્મી છે નહીં. પપ્પાને એકલા મૂકીને કેવી રીતે બહાર જતો રહે? અને એટલા જ માટે સ્વજન માટે રોકાયેલો છોકરો આ રીતે મૃત્યુ પામ્યો. કોઈ જવાબ નથી ત્યાંના ડીએમ પાસે. અને જ્યારે સાંસદને પૂછ્યું, સાંસદે કહ્યું કે ના, વાત સાચી છે, આ બહુ મોટી સમસ્યા હતી, મેં પત્ર લખ્યો હતો, કોઈએ કશું કર્યું નહીં. અને એટલે જ આ કોઈએ કશું કર્યું નહીં. નેતા જ્યારે આ પ્રકારે મજબૂરીમાં નિવેદન આપી દે, અધિકારીઓ હોતા હે ચલતા હેની જેમ જવા દે, યુપીએસસીમાં મોરાલ્સ પર ને નીતિ પર ને એ બધા પર પેપર પૂછાય છે આખું. અને નીતિ પર મોટા મોટા પાઠ લખીને યુપીએસસી પાસ કર્યા પછી આપણે અદ્ભુત રીતે જેમને ભગવાન માની બેઠા એવા આઈએએસ આઈપીએસ પેદા કર્યા પછી એ ભારત દેશની વ્યવસ્થાના નામ પર શું આપી રહ્યા છે? તો કે એવું કે આના માથા પર ઢોળો કે નેતા આવું કરે છે, અને નેતા કહેશે કે અધિકારી આવું કરે છે. મળે શું છે? તો કે એક બાપ 25 વર્ષના છોકરાને ગુમાવી દે છે. દોરડું નથી હોતું એટલે બચાવી નથી શકતા. અને પછી કહાનીઓ બનાવવાની શરૂ કરે છે કે તો સ્પીડમાં હતી એટલે ત્યાં ગઈ, અને ગાડી એટલે દૂર હતી એટલે ના થઈ શક્યું, વિચારીને જવાબ આપીશું, બહુ જ પ્રયત્ન કરીશું. કોઈની પાસે જવાબ નથી. નોઈડાના ડીએમ આ દેશના ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારના સુપુત્રી છે. જ્ઞાનેશ કુમાર ઇલેક્શન કમિશનર છે, અને એમનું શું યોગદાન છે ચૂંટણી પંચમાં એ બધાની સામે છે. અને એમના દીકરી છે, અને એટલે જ એમનો વાળ વાંકો કરવાની તાકાત નોઈડામાં ત્યાંના સાંસદમાં પણ નથી, કોઈનામાં નથી. અને એટલે જ અધિકારીઓ એટલા બધા ઓવરપાવર થઈ જાય કે એમની પ્રાથમિક દ્રષ્ટિએ એમની જવાબદારી હોવા છતાં એમના પર કોઈ કાર્યવાહી ન થાય, નીચેના માણસોનો ભોગ લેવાતો જાય. ત્યારે એક છોકરાના મરી જવા પર પ્રશ્ન પૂછવો પણ પાપ લાગે છે.